સુરતમાં મહિલા પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે। સુરતના ચોક બજાર અખંડ આનંદ કોલેજ પાસે એક યુવતીની તબિયત લથડી હતી અને બેભાન થઈ ઢળી પડી હતી। આ વખતે ત્યાં ફરજ પર હાજર મહિલા પોલીસ કર્મીઓએ તાત્કાલિક યુવતીને CPR આપ્યા હતા। ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટરે પોલીસ જીપમાં યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી। હાલ યુવતીની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે। રાજ્યમાં પોલીસ કર્મીઓને CPRની ટ્રેનિંગ આપવામાં આવી હતી। સુરતમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને પણ આ ટ્રેનિંગ આપવામાં આવી હતી અને તેમને અપાયેલી ટ્રેનિંગ લોકો માટે મદદગાર સાબિત થઈ રહી છે। ગતરોજ સુરતના ચોક બજાર પોલીસ મથકના LR હેડ કોન્સ્ટેબલ હોમગાર્ડ સહિતનો સ્ટાફ ફરજમાં હતો। એ દરમિયાન અખંડ આનંદ કોલેજ પાસે એક અંદાજિત 22 વર્ષીય યુવતીની તબિયત લથડી હતી અને તે બેભાન થઈ ઢળી પડી હતી। ફરજમાં હાજર હેડ કોન્સ્ટેબલ જાગૃતિબેન કાથડ અને હું તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને યુવતીને માઉથ બ્રીથિંગ અને CPR આપ્યા હતા। એટલી જ વારમાં ચોક બજાર PI VV વાગડિયા પણ ત્યાં રાઉન્ડ પર નીકળ્યા હતા અને તેમને એમ્બ્યુલન્સની રાહ જોયા વિના જ તાત્કાલિક પોલીસ કર્મીઓની સાથે યુવતીને તાત્કાલિક પોલીસ જીપમાં પોલીસ કર્મીઓ સાથે નજીકની હોસ્પિટલ ખસેડી હતી અને તેના ભાઈને જાણ કરી હતી। હાલ યુવતીની તબિયત સારી છે।